નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના પૂર્વ ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાનના ભાજપ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સામે ફરિયાદ નોંધાવનાર રાજુ સોલંકી હવે ખુદ જ આરોપી બની ગયા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને હત્યાના પ્રયાસના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। પરંતુ હવે ધરપકડ બાદ રાજુ સોલંકીએ મીડિયા સમક્ષ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ મોટો આક્ષેપ કર્યો છે। તો આની સાથે પોલીસ પર પણ ખોટી કાર્યવાહી કરીને હેરાનગતિ કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ધરપકડ બાદ રાજુ સોલંકીએ પોલીસ અને જયરાજસિંહ પર કેટલાક આરોપ લગાવતા એવું નિવેદન આપ્યું કે મને 4 થી 5 વખત સમાધાનનું કહ્યું હતું, મેં સમાધાન ન કર્યું એટલે મને આ ગુજસી ટોકમાં ફસાવવામાં આવ્યો છે। મને પૈસાની ઓફર કરી હતી અને પોલીસે પાસાની ધમકી પણ આપી હતી। મને અને મારા દીકરાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। અમે ગોંડલના પીડિતો છીએ અને આવી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। મને અને મારા બંને દીકરાઓને પકડવામાં આવ્યા છે। હું ગોંડલ ગણેશ જયરાજસિંહ સામે લડાઈ લડું છું અને તે બાબતમાં મને પકડ્યા છે। જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધું હોય તેવું મને લાગી રહ્યું છે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે આ કેસમાં પોલીસે પણ કેટલીક જાણકારી આપી છે અને પોલીસના જણાવ્યા અનુસાર રાજુ બાવજીભાઈ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી હત્યાની કોશિશના ગુના હેઠળ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય 4ની હાલ અટકાયત કરવામાં આવી છે। હત્યાની કોશિશ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના ગુનાના બાબતે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજુ સોલંકી વિરુદ્ધ અલગ 12 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। જયેશ બગડા સામે 9 ગુના, દેવ સોલંકી સામે 2 ગુના, યોગેશ સામે 3 ગુના અને સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 ગુના જેટલા દાખલ થયા છે। એક જ પરિવારના સભ્યો છે અને આ તમામ સંગઠિત ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।